નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે બોટાદ જિલ્લાના હળદળ ગામમાં જે બપોરના સમયે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાની સભા ચાલી રહી હતી ને આ ગેરકાયદેસર રીતે સભા કરવામાં આવી હતી એવું પોલીસનું કહેવું હતું। મંજૂરી ન હોવાથી બોટાદના ચપ્પા ચપ્પા ઉપર પોલીસને જડ 2 લાખ બંદોબસ્ત અને નાકાબંધી હતી। કોઈપણ વ્યક્તિ છે તે બોટાદમાં આમ આદમી પાર્ટીના નેતાઓ કે કાર્યકરો છે તેમને પહેલાંથી જ અટકાયત કરી લેવામાં આવ્યા હતા। ત્યારે હળદળ ગામમાં ખેડૂતોની મહાપંચાયત ચાલતી હોય તેવા સમાચાર પોલીસને મળે છે અને પોલીસ ત્યાં પહોંચે છે। આ દરમિયાન ગ્રામજનો છે તે એકાએક ઉશ્કેરાઈ જાય છે ને ત્યારબાદ પથ્થરમારાની શરૂઆત થાય છે। જોતજોતામાં મામલો એટલો ઉગ્ર બને છે કે પહેલાં પોલીસને પર પથ્થરમારો થાય છે, તેમની ગાડીઓ તોડી દેવામાં આવે છે અને બાદમાં પોલીસ ટીયરગેસના સેલ છોડીને જે ઘરમાં ઘૂસેલા લોકો હતા તે એક એકને પકડીને તેમના પર લાઠીચાર્જ કરવામાં આવે છે, તેમને લઈ જવામાં આવે છે। આ ઘટનાના મામલે પોલીસે ગુનો પણ દાખલ કર્યો છે અને આ બનાવ બાદ જે હળદળ ગામના લોકો છે, મહિલાઓ છે, તેમણે રડતી આંખે પોતાની વેદના વ્યક્ત કરી છે। તેમનું કહેવું છે કે આ ખેડૂત મહાપંચાયતથી તેમના કોઈપણ પ્રકારનો લેવા દેવા નથી, પરંતુ તેમના ઘરે કંઈક પોલીસના ધાડે ઉતરે છે અને ત્યારબાદ તેમના ઘરેથી તેમના પતિને, તેમના દીકરાઓને લઈ જવામાં આવે છે। પહેલાં એ જે મહિલાઓ છે તેમણે વેદના વ્યક્ત કરી છે, તેમને સાંભળો। બેન, આ પથ્થરમારો થયો પછી અટકાયત થઈ, તમારા ઘરમાંથી કોની અટકાયત થઈ, શું થયું હતું? એ અમાર ઘરમાં કાંઈ થયું નતું। અમાર ભાણિયો હતો ને એને લઈ ગયા અને એમે નિર્દોષ માણસ કડું કાંઈથી મળવા આવ્યો હતો અને એને લઈ ગયા અને એમે નિર્દોષી અમાર નાસ્તાની દુકાન છે, પથરા મારી અને અમારું કાસ બાસ બધું ફોડી નાખ્યું અને પથરા મારીને ગાડી ઊંધી પાડી દીધી અને અમાર ઘરેથી ભાણિયો મળવા આવ્યો હતો ને એ નિર્દોષ ને લઈ ગયા છે। મહેમાન આવ્યા હતા અમાર ઘરે, કડુકાના ભાણો હતો, કડુકાના છે। તમારા ભાણાને લઈ ગયા? હા, અમારા ભાણાને લઈ ગયા અને કડુકાના છે, મળવા આવ્યા હતા ને લઈ ગયા છે અને અમારો કાંઈ વાંક નહીં। અમારે ભૂંગળા બેટે કઈ દુકાન છે નાસ્તાની, નથી જમીન કે નથી કાંઈ, અમારે કાંઈ નથી। તો નિર્દોષ માણાને હું લેવા હેરાન કરે છે એમ। કેટલા લોકો તમારા ઘરે? અમારા ઘરે 5 જણા રહેવી છે અને એક ભાણો આવ્યો તો એને લઈ ગયા। હા, આઝાદ આયા હતા। અમે તો નાસ્તાની દુકાન હાંકતા હતા, તે પથરા મારીને અમારા ઘર પાસે દુકાન ગાડી ઊંધી નાખી દીધી પોલીસ। પછી અમે જોયું, અમે અંદર ગરી ગયા। અમાર ભાણો હતો તે એને લઈ ગયા, એ કે તમે આ હું લેવા કે બહાર ગામના કોઈ નહીં કે, તો ભાણો મળવા આવ્યો તો એને લઈ ગયા કે પોલીસ આવી, પોલીસે કઈ રીતનું વર્તન કર્યું, કઈ રીતે એ લોકો પછી કાર્યવાહી કરી કે અહીંયા કોઈ નહીં કે આ હું લેવા કે હંગરો એ બીજા હતા ને મારતા હતા ને તે અમારા ઘરે હંતાઈ ગયા। પછી એને લઈ ગયા ને અમારા ભાણાને લઈ ગયા। હવે શું માંગ છે તમારી? અમારે છોડાવવાના નિર્દોષને। નિર્દોષ છે? હા, નિર્દોષ એનો હું વાંક છે? ભાણો મળવા આવ્યો તો ને લઈ ગયા છે। હજી પૂજ્યો છે, ગાડી લઈ જતા તો અમે ગાડી ન લેવા દીધી। ગામના લોકોની ગાડી લઈ ગયા પોલીસ વાળા ભરી? હા, એને લઈને શું કહેશો? અહીંયા બહાર ગાડીઓ બહાર પડી હતી, બધા લઈ ગયા। હા, પોલીસ વાળાને સમજવું પડે ને, એમને જોરક અમારું જોવું પડે ને, નકરું પોલીસ વાળાને થોડુંક એમનું જોવાનું હોય। તમે કઈ જગ્યાએ રહો? અહીંયા તે જો આ દુકાન રહી મારી જગ્યા છે। એ તો પોલીસ વાળાએ પછી આમ ઠપકારતા હશે, પછી મારા જેઠ ને ઉપર રહેશે ઈવડા એમને દરવાજો ખોલ્યો નહીં, એમ કે બધા આવે એમ બીજા લોકો આવે ને એટલે ખોલ્યા નહીં। પછી અમારા ખોડા આપણને બધા માણા ભાગવા માંડ્યા, નળિયા કેટલા ફોડી નાખ્યા નળિયા અને બધા અહીંયા ઘરમાં પડ્યા ને એટલે કોક ભાઈ આવ્યા પોલીસ વાળા, ડેલો ખોલી અને બધાને મારવા જ માંડ્યા। મારા જેઠ ને ઘેરે હતા ને તોય હવે ગાના હોય અમને નથી ખબર જ, ગામના લોકો મીટિંગ નથી એટલે અમારા ઘર હારા કરતા, હું તો ઘર હારા કરતી। તમને પણ પોલીસ દ્વારા લાઠી મારવામાં આવી કેવું? હા, એ આમ ઉગામી ખરી અને પછી બીજા પોલીસ વાળા હતા ને એ ભાઈ એમ કીધું કે લેડીઝ પોલીસ બોલાવો એમ, અને એ ભાઈ તો ગાળું હોતન બોલતા મને। મેં એમ કીધું ને કે મારો છોકરો 8 વર્ષનો હું ગોતું છું, ખોવાઈ ગયો છે, તો મને શું કે હું રોજે અને ગોજે કે છોકરો ગમે એ પોલીસ વાળા ભાઈ હોય, મારા ઘરે સાદા કપડા વાળા આવ્યા હતા ને એક પોલીસના કપડામાં આવ્યા હતા, ઘેરે નળિયા ફોડ્યા, અમારા નુકસાન કર્યું। ઈવડા એ બધા ભાગવા વાળા અમારા ઘેરે પડતા હતા ભાગીને। અમે પોલીસ વાળા ગમે એ કર્યું હોય એમ જ પછી ઘરમાં કરી જતા, કોઈ કે ઓલું નાખ્યું ને એટલે મારા છોકરાના મમ્મી પપ્પા ની બધા વેચ્યા। પછી મેં દરવાજો બહુ ખખડાવતા ને એટલે મેં ખોલ્યો
ખોલો એવો એને પપ્પાની પાસે જ ઊભા હતા. પછી એમને લેવા મળ્યા. મેં એને પપ્પાનો હાથ ઝાલ્યો. મેં કીધું તમે ફોટા જોવો, મેં ઘરના માણસો છે ક્યાં જાવી એમ. તોય તે એને મારવા કરીને કે સાનામાના ગાડીમાં બેહો એમ કરીને બેહાડીને લઈ જાય પોલીસ વાળા. ઈ કે હુકા બીજા કરે ને હુકા લાકડા વાહે બીજા ને જગવાનું એમ. તો આ પોલીસ વાળા એક ગલતી કરે તો બધા ભોગવે છે પોલીસ વાળા. એવું થોડું કરવાનું હોય કોઈને. ઘર તો જોવે ને અમારે એમ. નિર્દોષ માણસને બોલાવા હેરાન કરે છે એમ. નિર્દોષ માણસને જોવે તો બાર ગામના મહેમાન ભાણિયા મળવા આવ્યા હોય તો એને બોલાવા લઈ જાય છે એમ. તો અમે કીધું કે છોડી દો, ભાણો છે તોય છોડ્યા નહીં. ઈ કે બધું કે ના થાય કે. તો નિર્દોષ માણસને બોલાવા હેરાન કરે છે. આ એ મહિલા છે, તેમણે પોતાની વેદના વ્યક્ત કરી છે, રોષ પણ સરકાર સામે દાખવ્યો છે, પોલીસની કામગીરી સામે તેમણે આક્રોશ વ્યક્ત કર્યો છે અને આ પ્રકારના વલણને લઈને તેઓ કહી રહ્યા છે કે નિર્દોષોનો આમાં શું વાંક. ગામમાં રહેતા કેટલાક લોકો જે સૂઈ રહ્યા હતા, જે બાથરૂમમાં નહીં રહ્યા હતા, તેમને પણ પોલીસ ઉપાડીને લઈ ગઈ તે વાત જાણવા મળી છે અને આ બાબતે પોલીસે ગુનો પણ દાખલ કર્યો છે, જેના કારણે હાલ હળદળ ગામમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.